હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આજે આપણે જોઈશું જીરા પૂરી બનાવતા, જે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રન્ચી બને છે। તમે જોઈ શકો છો કે આપણી જીરા પૂરી કેટલી ક્રન્ચી બની છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે, તો એને આપણે ચાળીને જ લેવાનો છે, જેથી તેમાં ગાંઠા કે કોઈ કચરું હોય તો નીકળી જાય। લોટ હંમેશા ચાળીને જ લેવો। આ લોટમાં 2 ચમચી જેટલું આખું જીરું હાથમાં મસળીને ઉમેરીશું। ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરો। હવે તેમાં મોટા 4 ચમચા જેટલું તેલ ઉમેરીશું। મુઠ્ઠી પડતું મોણ આવે એ રીતે આપણે તેમાં તેલ ઉમેરવાનું છે। તેલ લોટમાં મિક્સ કરતા જવું। જરૂર પડે તો પાછું તેલ ઉમેરવું। મને અહીંયા થોડું તેલ ઓછું લાગે છે, તો મેં 1 ચમચો તેલ પાછું ઉમેરેલ છે। હવે સારી રીતે લોટ એકદમ મિક્સ કરી તમે જોઈ શકો છો કે આપણું મુઠ્ઠી પડતું મોણ આવે એ રીતે બની ગયું છે। હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ ટાઈટ લોટ બાંધી લેવો। પાણી ધીમે ધીમે જ ઉમેરવું, જેથી લોટ નરમ ન બને। લોટ અહીંયા આપણે એકદમ ટાઈટ રાખવાનો છે। લોટ સારી રીતે બંધાઈ જાય એટલે તેને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। હવે હાથમાં થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લેવાનો છે। હવે તેમાંથી થોડો પાર્ટ લઈ નાના નાના લુવા કાપી લઈશું। હવે ગોળ ગોળ હાથમાં ફેરવી ગોયણા બનાવી લઈશું। હવે આપણા ગોયણા બધા તૈયાર છે, તો તેમાંથી પૂરી વણી લેવાની છે। આ રીતે નાની ગોળ પૂરી વણી લેવાની છે। આટલી પાતળી સાઈઝમાં વણવાની છે। તેના પર આપણે એક કાંટા ચમચીની મદદથી કાણા પાડી લેવાના છે। આ જ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લેવાની છે। પૂરી આપણી તૈયાર છે। એક મોટા વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ થોડું ગરમ થાય એટલે થોડો લોટ નાખી ચેક કરી લેવાનું છે। તેલ સરસ આવી ગયું છે, તો તેમાં આપણે પૂરી ઉમેરી દઈશું। ગેસ મીડિયમ તાપે જ રાખવાનો છે। હવે તેમાં પૂરી ઉમેરી આ રીતે એક ઝારાની મદદથી ધીમે ધીમે તેને ઉપરથી પ્રેસ કરીશું। હવે તેને બીજી સાઈડ પણ પલટાવી લઈશું। આ રીતે સાઈડ પલટાવતા જઈ આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે। હવે પૂરીમાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લેવાની છે। આવી રીતે આપણી ધીમે ધીમે બધી જ પૂરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી તળાઈને તૈયાર છે। તમે જોઈ શકો છો
કે આપણી પૂરી કેટલી સરસ ક્રન્ચી અને સોફ્ટ બની છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.